આજે હું તમારી સાથે શેર કરીશ શરદી અને ઉધરસ દૂર કરે તેવી ચોકલેટની રેસીપી। આ ચોકલેટ બનાવવા માટે લીલી હળદર અને આદું લઈશું। હવે બંનેને કટ કરી લઈશું। બંનેના નાના નાના ટુકડા કરી લઈશું। બધા ટુકડા કરી લીધા છે। હવે તેને આપણે ક્રશ કરી લઈશું। બધા ટુકડાને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને તેમાં થોડા તુલસીના પાન એડ કરીશું। હવે તેને આપણે ક્રશ કરી લઈશું। આ રીતે આપણે તેને ક્રશ કરી લીધા છે। હવે આ આદુ અને હળદરની પેસ્ટને આપણે ગાળણીમાં કાઢી લઈશું। હવે તેને આપણે ચમચીની મદદથી પ્રેસ કરીને તેનો બધો જ રસ કાઢી લઈશું। હવે આપણે બધો જ રસ આ રીતે કાઢી લીધો છે। હવે આપણે 1 કપ જેટલો ગોળ લઈશું। આદુ અને હળદરના રસમાં આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું અને તેમાં થોડો સંચર પાવડર એડ કરીશું અને શેકેલા જીરાનો પાવડર પણ તેમાં એડ કરીશું અને સરસ રીતે તેને મિક્સ કરી લઈશું। હવે એક કડાઈ લઈશું અને તેમાં ગોળ એડ કરીશું અને આદુ અને હળદરના રસને પણ તેમાં એડ કરી દઈશું। હવે આપણે ગોળને ઓગાળી લઈશું। ગોળ સરસ રીતે ઓગળી ગયો છે। હવે આપણે તેને ચેક કરીશું। આ મિશ્રણને આપણે પાણીમાં આ રીતે ઉમેરીશું અને આ રીતે ઝડપથી તૂટી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે આ મિશ્રણને આપણે આ રીતે મોલ્ડમાં કાઢી લઈશું। હવે તેને આપણે અડધો કલાક માટે ઠંડુ થવા દઈશું। અડધો કલાક પછી આપણે ચોકલેટને આ રીતે કાઢી લઈશું। તો તૈયાર છે શરદી અને ઉધરસ મટાડે અને બાળકોને પણ આપી શકાય તેવી ચોકલેટ। મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો। સાથે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે।